અત્યારનો ભાઈ ટ્રાફિક સવારનો વાત જ કહેવાય. કારણ કે આ બધી ફેક્ટરીઓનો અત્યારે જવાનો ટાઈમ હોય મજૂરનો, જોરદાર ટ્રાફિક હોય બધું. તો મિત્રો જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે જો ખાલી થાય છે આપણું ગાડી. હાઇડ્રાવાળો આવી ગયો અને ખાલી કરે છે. ટાઈમ થયો છે અત્યારે 10:15 વાગ્યા છે. આપણે બેઠા છીએ ગાડીમાં. હાલો હવે આગળ લેવાનું કહે છે આગળ. ને અત્યારે જો આપણે રામોલ ટોલ નાકે ટ્રાફિકમાં ફસાણા છીએ. ટોલ નાકે થોડોક ટ્રાફિક થઈ ગયો છે. તો મિત્રો જો આપણે ભરીને નીકળી ગયા હતા ને હવે અત્યારે અસલાલી સર્કલ પહોંચવા આવ્યા છીએ. ટાઈમ થયો છે 10 વાગી ગયા છે ને અત્યારે વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો રિંગ રોડ ઉપર. ફૂલ વરસાદ છે. આગળ કઈ દેખાતું નથી એવો વરસાદ પડે છે. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. ને આજે વરસાદી વાતાવરણ છે ને આપણે જો અત્યારે છે ભાયલા ટોલ નાકે. ભાયલા ટોલ નાકે આપણે ઊભી રાખી છે ગાડી ને અત્યારે આપણે અમદાવાદનો માલ ભરેલો હોય. અત્યારે ભાયલા ટોલ નાકું આપણે ક્રોસ કરીને આ બાજુ આગળ જ ઊભી રાખી છે. તો અહીંથી આપણે જવાનું છે વટવા જીઆઈડીસી. વટવા જીઆઈડીસીમાં આપણે ખાલી થાય અને આપણી ગાડીમાં મશીન ભરેલું છે. એક જ મશીન છે. મશીન છે 18 ફૂટનું. મશીન ખાલી થાય આપણે વટવા જીઆઈડીસી. વટવા જીઆઈડીસી ખાલી કરી પછી જોઈએ આજની તારીખમાં શું લોડિંગ થાય એ તમને વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો એટલે આગળ ખબર પડી જાય. આજે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. રસ્તામાં ઘડીક વાર છાંટા ચાલુ થઈ ગયા હતા. વાતાવરણ અત્યારમાં ફૂલ વરસાદ જોર હોય એવું બતાવે છે. જુઓ તમે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે નીકળી અહીંથી હવે સીધા આપણે વટવા જીઆઈડીસીમાં જ્યાં ફેક્ટરીએ ખાલી કરવાનું હોય આપણે સીધા ત્યાં જ જવા દઈ. કારણ કે 8, 7:30, 8 વાગી ગયા છે. હજી આપણે બાવડા ચાંગોદરનો ટ્રાફિક એ થોડો ઘણો નડશે એટલે હવે નીકળી અહીંથી હાલ્યા જાય. હાલો જુઓ તમે આ હાઈવે. આ પાછળ છે આપણે ટોલ નાકું. હજી ટોલ નાકું ચાલુ નથી થયું. હવે ટૂંક સમયમાં થાય ખરું એવું લાગે છે. કારણ કે બધું કામકાજ પૂરું થવા આવ્યું છે એટલે હવે ટૂંક સમયમાં ટોલ નાકું કરશે ચાલુ. અને ટોલ નાકું ચાલુ થાય એટલે 3 ગણા ટોલ થવાના છે. અત્યારે આપણે બગોદરાવાળો 40 રૂપિયા છે આ નાની ગાડીમાં. આ આપણે એલસીબીમાં ગણાય આ ગાડી 40 રૂપિયા છે. સીધા 120 થવાના છે આ ચાલુ થાય એટલે. હાલો તો કાંઈ વાંધો નહીં, જોઈએ જે થાય જોયું જાય આગળ. તો ફાઇનલી મિત્રો જો આપણે રિંગ રોડે હવે પહોંચવા આવ્યા. આ ચાંગોદરના બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. હવે જો આમ અમે રિંગ રોડ આવી ગયો. ત્યાંથી આપણે ડાઈવર સાઈડ મારી દેવું ચોકડીથી સનાથલથી સીધું વટવા જીઆઈડીસીમાં આપણે ખાલી કરવા જવાનું છે. અત્યારનો ભાઈ ટ્રાફિક સવારનો વાત જ કહેવાય. કારણ કે આ બધી ફેક્ટરીઓનો અત્યારે જવાનો ટાઈમ હોય મજૂરનો, જોરદાર ટ્રાફિક હોય બધું. હાલો તો હવે સીધા હાઈલા જાય ફેક્ટરી અને કેટલા વાગે ખાલી થાય ને હું પછી ભરવાનું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને આગળ ખબર પડી જાય. તો મિત્રો જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે જો ખાલી થાય છે આપણું ગાડી. હાઇડ્રાવાળો આવી ગયો અને ખાલી કરે છે. ટાઈમ થયો છે અત્યારે 10:15 વાગ્યા છે. આપણે બેઠા છીએ ગાડીમાં. હાલો હવે આગળ લેવાનું કહે છે આગળ લેવાનું કહે છે આપણને. તો મિત્રો આપણે જો રિંગ રોડે અત્યારે આવી ગયા છીએ. રિંગ રોડે આવીને અહીંયા સર્વિસ રોડમાં રાખીને બેઠા છીએ. આ છે સર્વિસ રોડ. આપણે અહીં ઝાડવાનો છાંયો સારો હતો એટલે આ રાખી દીધી છે. અને આ બાજુમાં છે આ છે રિંગ રોડ. ને આગળ અહીંથી જાય એટલે આપણે સીધો આવી જાય એક્સપ્રેસ હાઈવેનો બ્રિજ આવી જાય. આમ જાય તો આમથી આપણે આવ્યા છીએ આપણે હાથીજણ સર્કલ બાજુથી. હવે ઘડીક રાહ જોઈએ અહીંયા કઈ બાજુ જવાનું થાય. એનું કારણ છે કે આગળ ટોલ નાકું આવે. કદાચ પાછું આમ રિટર્ન જવાનું થાય
હાથીજણ સર્કલેથી આપણે ચાંગોદર બાવડા એ બાજુ ક્યાંય જવાનું થાય તો પાછા રિટર્ન અહીંથી જ વળી જાય તો ટોલ નાકું આપણે ચડાવવું નહીં. એટલે એના માટે જો આપણે અહીંયા ગાડી રાખી દીધી છે. હવે જોઈ છીએ કે ફોન આવે એ ઉપર આધાર 99% તો આપણે આમ જ જવાનું થાય. પછી જોઈ છીએ હવે. તો મિત્રો આપણે જો અત્યારે વટવા જીઆઈડીસીમાં પાછા આવ્યા હતા અને અહીંયા આવ્યા એટલે પાર્ટી આપણે લોકેશને મોકલ્યું. એ કીધું કે આવી જાવ હાલો એ કે ભરાવી દો. અહીંયા આવ્યા તો હવે અત્યારે પાર્ટી કે માલ રેડી નથી કે માલ છે જ નહીં, હાજર જ નથી માલ, એવું કીધું. હવે એને કંપનીમાં જોયું નહીં હોય કે માલ છે કે નથી. ગાડી સીધી બોલાવી લીધી. અત્યારે આપણે એને ગેટે આવી ગયા ને આવીને ફોન કર્યો કે ગાડી આવી ગઈ છે તો કે માલ રેડી નથી. આમાં આપણે કઈ લાઈન લેવાની? ત્યાંથી આપણને 4-5 કિલોમીટર પાછા અહીં બોલાવ્યા અને ત્યાંથી અહીંયા આવી હવે કે માલ રેડી નથી. લોકેશન હોત એને મોકલ્યું, ગાડી અહીં પૂગી ગઈ, ત્યાં લગી એને માલ ના જોયો, પછી કે માલ નથી. આમાં શું કરવાનું? કઈ લાઈન લેવી આપણે? કાંઈ વાંધો નહીં, હાલો હવે જોઈએ. ટ્રાન્સપોર્ટવાળા ભાઈને ફોન કર્યો છે એ કે હાલો હું વાત કરું એવું કહે છે. 5 મિનિટ રાહ જોઈને કે પાછા હતા ત્યાં અહીંથી નીકળી જાય બરાબર. તો મિત્રો જો ત્યાં વટવામાં તો આપણે કાંઈ માલનું ભેગું થયું નહીં. પછી ત્યાંથી અત્યારે નીકળી ગયા ને જાય છીએ આપણે આમ કઠવાડા જીઆઈડીસી બાજુ. ને અત્યારે જો આપણે રામોલ ટોલ નાકે ટ્રાફિકમાં ફસાણા છીએ. ટોલ નાકે થોડોક ટ્રાફિક થઈ ગયો છે. આપણે જે લાઈનમાં છે એ જ લાઈન બંધ છે. આ બાજુની લાઈન તો હાલે. હાલો હવે ભરવા જવાનું એક કટકો છે, પછી કંઈક બીજું નાખશે ને એવું બધું છે. બધું જોઈએ હાલો શું થાય હવે. તો મિત્રો જો આપણે છે ને ગાડી કરવા આવી ગયા હતા અને પાટા ભર્યા છે. આપણે 2.5 ટન જેવો વજન છે, એટલા પાટા ભર્યા છે. આ લંબાઈવાળા છે કે આપણે ગાડીનો ફાલકો ફૂલો રહ્યો. આ બધું પાટાનું જ કામકાજ છે. લોખંડના પાટા છે આ બધા. આપણી ગાડીમાં બધું પાણી પડે. વરસાદ આવી ગયો હતો હમણાં જોરદાર આવે. ખાતામાં પાણી ભરાઈ ગયું હતું. પાણી હજી ટપકે ત્યાં તો રહી ગયો હે. હાલો હજી એક જગ્યાએ હજી ભરવા જવાનું છે. ભરી આવી પછી ખબર પડે. હવે નીકળવાનું થાય કે કાંઈ બીજું ભરવા મોકલે કાંઈ ખબર નથી હજી. પાણી જોવો તમે. તો મિત્રો 9:30 વાગવા આવ્યા છે ને હવે આપણે નીકળાઈ ભરી. અત્યારે આપણે અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર આવેલા જાય છે. આપણે ઇન્દોર બાજુ આવેલા જાય, સોરી અમદાવાદ બાજુ આવેલા જાય. ભરવા ગયા હતા આપણે કુહા ગામ, કુહાથી ભરી હવે આવેલા જાય. મિત્રો જો આપણે ભરીને નીકળી ગયા હતા ને હવે અત્યારે અસલાલી સર્કલ પહોંચવા આવ્યા છીએ. ટાઈમ થયો છે 10 વાગી ગયા છે ને અત્યારે વરસાદ ધોધમાર ચાલુ થઈ ગયો રિંગ રોડ ઉપર. ફૂલ વરસાદ છે. આગળ કાંઈ દેખાતું નથી એવો વરસાદ પડે છે. ગુડ મોર્નિંગ મિત્રો, થઈ ગયું છે સવાર. અત્યારે જો આપણે પહોંચી ગયા છે લીમડી ક્રોસ કરી ગયા છે. ચાલ્યા જાય છે ને આપણે સૂઈ ગયા હતા. આપણે લીમડી કાકા કાઠિયાવાડી હોટલે સૂઈ ગયા હતા. 2 વાગે ત્યાં પહોંચ્યા હતા, 1:30-2 વાગે ત્યાં રાખી દીધી. એનું કારણ છે કે આપણે વહેલું પહોંચી ગયા ફાયદો નતો, વરસાદે ચાલુ હતો ધીમો એટલે ભાઈ રાખી દીધી. અત્યારે જો ઉઠીને નીકળ્યા છે જે 6:30 વાગ્યા છે એટલે હવે આવેલા જાય છે. જોવો તમે આજે વરસાદનું વાતાવરણ તો છે. જોઈએ હવે માલ ન પહેર્યો હોય તો સારું, એ ટેન્શન છે. બીજું તો કાંઈ ઉપાધિ નથી. ખોટો પાલટી લપ કર્યા કરે. હાલો તો વિડીયો કન્ટિન્યુ છેલ્લા સુધી જોજો.
વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર, ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો હવે આવી નથી પહેલાં જ એક ધરા આપણે 2 જગ્યાએ ખાલી કરવા થાય. વાતાવરણ જોવો તમે અત્યારમાં હવાર. હાલો તો હવે સીધા ચોટીલા ઊભી રાખશું ચા પાણી પીવા.